હેલો મિત્રો, કેમ છો? આજે આપણે ટેક્સેશન વિષય પર મહત્વના પ્રશ્નની ચર્ચા કરીશું. આજનો આપણો પ્રશ્ન છે, કર ભરનારના રહેઠાણનો દરજ્જો નક્કી કરો. આ જ સવાલ બીજી રીતે પૂછાય છે કે બિન રહીશ, સામાન્ય રહીશ અને સામાન્ય રહીશ નહીં અંગેની જોગવાઈઓ જણાવો અથવા તો દરજ્જાની વાત કરો. તો આના અંદર એક જ જવાબ આવે છે. ચાલો, એક્ઝામની અંદર છેલ્લા 3 વર્ષની અંદર 3 વખત પૂછાયો છે મોસ્ટ ટાઈમ બી તરીકે. તો એટીકેટીના પેપરમાં છે અને 22 અને 23ના પેપરમાં પણ છે. તો આજે એને આપણે અભિપ્રાય આપીશું. ફ્રન્ટ પેજ પર સૌથી પહેલાં તમારે શું દર્શાવવાના છે? મુદ્દા બતાવવાના છે. તો પહેલો મુદ્દો આપણે લખીશું પ્રસ્તાવના 5 થી 7 લીટીમાં. પછી આપણે વાત કરીશું રહેઠાણનો દરજ્જો. તો રહેઠાણના દરજ્જાની અંદર 3 દરજ્જાની વાત કરવામાં આવેલી છે. એક છે બિન રહીશ, બીજો છે રહીશ અને સામાન્ય રહીશ, ત્રીજો છે રહીશ અને સામાન્ય રહીશ નહીં. તો આ 3 દરજ્જાની વાત કરવામાં આવે, 3 દરજ્જા કેવી રીતે લાગુ પડે એ આપણે સમજાવવાનું. પછી કર ભરવાની જવાબદારી, કે ઉપરના જે 3 દરજ્જા નક્કી થયેલા છે, કોણે કેટલી આવક પર કેટલો ટેક્સ આપવાનો. મીન્સ કે આવકના આધારે ટેક્સ ગણાશે, જે બી હશે તે. પણ કઈ આવક ધ્યાનમાં લેવાની? ભારતીય આવક ધ્યાનમાં લેવાની, વિદેશી આવક ધ્યાનમાં લેવાની, કઈ આવક ધ્યાનમાં લેવાની, એના આધારે એને ટેક્સ આપવાનો હોય. તો બિન રહીશ હોય તો ઓછો ટેક્સ હશે, બરાબર. સામાન્ય રહીશ નહીં હોય તો ઓછો ટેક્સ હશે, એનાથી ઓછો હશે. પછી સામાન્ય રહીશ હશે તો એને વધારે ટેક્સ આપવો પડશે. તો કઈ આવક પર કેટલો ટેક્સ આપવાનો એ અંગેની વાત કરવાની. એ આવશે કર ભરનારની જવાબદારી. તો આપણે 2 કોન્સેપ્ટ અહીં જોઈશું સવાલની અંદર, અને છેલ્લે તમારે સમાપન લખીને વાતને પૂર્ણ કરવાની રહે છે. તો આટલા મુદ્દા તમારે બતાવવાના છે. કેસ હોય તો કેસ લખી દેવાનું, પણ અહીં ટેક્સેશનમાં કોઈ કેસ જેવું હોતું નથી. ચાલો, તો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. પ્રસ્તાવનાની અંદર આપણે લખીશું કે કર ભરનારની જે જવાબદારી છે તે શાના આધારે નક્કી થાય? તો અહીં ભારત દેશની અંદર જે રહેતો હોય, એનો જે રહેઠાણનો દરજ્જો હોય, એના આધારે એને કર ભરવાની જવાબદારી નક્કી થાય. મીન્સ કે જે આવક કમાય છે તો કઈ આવક પર એને ટેક્સ આપવાનો. ભારતીય નાગરિક હોય અને વિદેશી નાગરિક હોય, વિદેશી નાગરિક ટેક્સ આપવાને લાયક છે કે કેમ, એ શાના આધારે નક્કી થાય? તો ભાઈ ભારત દેશની અંદર એનું રહેઠાણ છે કે કેમ. તો રહેઠાણનો દરજ્જો કેવો છે? બિન રહીશ છે, સામાન્ય રહીશ છે કે સામાન્ય રહીશ નથી, એના આધારે એને ટેક્સ ભરવાનો થાય. કઈ આવક ગણવાની? વિદેશી આવક ગણવાની કે ભારતીય આવક ગણવાની? તો જે ટેક્સ ભરવાની જવાબદારી આવે એ શાના આધારે નક્કી થાય? રહેઠાણના દરજ્જાના આધારે નક્કી થાય. તો પાછલા વર્ષની અંદર તમે જે ઇન્કમ કમાઈ હોય તો કઈ ઇન્કમ પર તમારે ટેક્સ ભરવાનો, તેની વાત આ દરજ્જાના આધારે નક્કી થાય. તો દરજ્જો નક્કી કરવો પડશે તમારે રહેઠાણનો. ભારત દેશની અંદર ઘણા બધા વિદેશીઓ ભારતમાં આવે છે, તો શું એમની પાસેથી ટેક્સ વસૂલવાનો કે નહીં વસૂલવાનો, એની વાત છે. ઇન્કમ ટેક્સની વાત કરેલી છે આ બધી, બરાબર. ઇન્કમ ટેક્સની વાત છે. તો ઇન્કમ ટેક્સ કેટલો વસૂલવાનો, કેવી રીતે વસૂલવાનો? ભારતીય નાગરિક હોય તો તમે ઇન્કમ ટેક્સના નિયમો જાણો છો. ભાઈ 3 લાખની ઉપર જાય તો આટલો, 10 લાખની ઉપર જાય તો આટલો, 5 લાખની ઉપર જાય તો અલગ. પછી મૂડી નફાની વાત કરીએ એનો અલગ આવશે, પગારની આવકમાં અલગ આવશે, બરાબર ને. ધંધા વ્યવસાયની આવકમાં 40%, 33%, અલગ અલગ ટેક્સનો સ્લેબ છે. તો કઈ આવક પર ટેક્સ ગણવાનો? ભારતની આવક પર ટેક્સ ગણવાનો કે વિદેશી આવક પર ટેક્સ ગણવાનો? પગાર અહીંયા બી મળતો હોય ને વિદેશમાં બી કામ કરતો હોય, એ બી આવક હોય તો શાના પર ટેક્સ આપવાનો? એ શાના આધારે નક્કી થશે? આ તમારા દરજ્જાના આધારે નક્કી થશે. તો કોનો કેવો દરજ્જો છે, કઈ આવક છે, એ કર ભરવાની જવાબદારી શાના આધારે નક્કી થાય? તો આ જે દરજ્જો છે એના આધારે નક્કી થાય. તો 3 દરજ્જાની વાત કરેલી છે, બિન રહીશ, સામાન્ય રહીશ અને સામાન્ય રહીશ નહીં. તો કોણે કેટલો કર ભરવાનો એ અંગેની જે વાત કરેલી છે, જે નીચે મુજબ છે. તો કર ભરવાની જવાબદારી નક્કી કરવા માટે આ દરજ્જાની આપણને જરૂરિયાત પડે છે, જે આપણે નીચે મુજબ જોઈશું. આ રીતે તમારે પ્રસ્તાવનાને ફ્રેમ કરવાની છે. ઘણું બધું મેં સમજાવ્યું છે, પણ તમારે શોર્ટ શબ્દની અંદર લખવાનું છે. દાખલા તરીકે, કર ભરનાર શખ્સની કર ભરવાની જવાબદારી. કર ભરનાર શખ્સની કર ભરવાની જવાબદારી પાછલા વર્ષના રહેઠાણના આધારે નક્કી થાય. પાછલા વર્ષમાં એ કેટલા દિવસ રહેલો છે એની આધારે કર ભરવાની જવાબદારી નક્કી થાય. તો આપણે દરજ્જો જોવાનો છે, જોઈશું. તે માટે રહેઠાણનો દરજ્જો નક્કી કરવા માટેની ચર્ચા નીચે મુજબ છે. તો રહેઠાણનો દરજ્જો નક્કી કરવાનો છે, જેમાં સામાન્ય રહીશ, બિન રહીશ, સામાન્ય રહીશ નહીં આવે, એ અંગેની ચર્ચા નીચે મુજબ છે. આ રીતે તમારે સમજાવવાનું છે. ચાલો, હવે આપણે વાત કરીશું રહેઠાણનો દરજ્જો. હવે રહેઠાણનો દરજ્જો નક્કી કરવા માટે જુદી જુદી શરત આપેલી છે અને 3 વસ્તુ આપેલી છે. તો કર ભરનારની જવાબદારી શાના આધારે નક્કી થશે? તો આ દરજ્જાના આધારે નક્કી થશે. એની અંદર 3 દરજ્જાની વાત કરવામાં આવેલી છે, 3 વિગતોની વાત કરવામાં આવેલી, અને દરેકની અંદર અલગ અલગ શરતો આપણને આપવામાં આવેલી છે. તો પાછલા વર્ષમાં જે ટેક્સ ભરવાનો હોય તમારે, હાલમાં આકારણી વર્ષ આપણું ચાલે. આકારણી વર્ષ કયું ચાલે? 24-25. 24-25માં તમે કયો ટેક્સ ભરશો? ઇન્કમ ટેક્સ કેવો? તો ગયા વર્ષે જે ઇન્કમ કમાઈ લે, કયું વર્ષ એટલે કયું? 2023-24. એ ગયા વર્ષમાં તમારી જે ઇન્કમ થયેલી હોય એની ટેક્સ તમારે હમણાં ચૂકવવાનો થાય, બરાબર ને. આવક 31 તમારું 1/4/23 થી 31/3/24 સુધીનો એ તમારો જે આવક થયેલી એના પર તમારે ટેક્સ આપવાનું થાય. તે વાત આખી અહીં આવે છે. ચાલો, તો રહેઠાણનો દરજ્જો અને નાગરિકતા બંને વસ્તુ અલગ છે. રહેઠાણનો દરજ્જો માટે તમારે આ શરતો ચેક કરવી પડશે.
કે કોણે કઈ ઇન્કમ કમાઈ અને કોણે કેટલો ટેક્સ આપવાનો. તો રહેઠાણના દરજ્જા માટેની શરતો આપણે જોઈશું અને પછી ટેક્સનો સ્લેબ નક્કી થાય છે કે કોણે કઈ આવક પર ટેક્સ ભરવાનો. ઓકે, તો આ જે ચોક્કસ પ્રકારની જે શરતો છે એને તમારે ગણવી પડશે, દર્શાવવી પડશે અને એના આધારે તમારે કરની જવાબદારી નક્કી થાય. ચાલો તો શરૂઆત કરીએ. 3 ભાગમાં વેચવામાં આવેલી છે આ દરજ્જાને. 2 ભાગમાં પણ વેચાયેલો છે, પણ 3 ભાગ આપણે અહીં યાદ રાખીએ. સૌથી પહેલાં તમારે આ કોઠો બનાવવાનો છે. એસએસસી, એસએસસીનો મતલબ શું થાય? શખ્સ કહેવામાં આવે. શખ્સ એટલે કોઈ બી વ્યક્તિ હોઈ શકે, પછી કંપની હોઈ શકે, ભાગીદારી પેઢી હોઈ શકે, HUF હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી હોઈ શકે, શખ્સોનું મંડળ હોઈ શકે. તો જુદા જુદા વ્યક્તિ જે ટેક્સને પાત્ર આવે છે એ બધા એસએસસીની અંદર આવી જાય છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એ પણ ટેક્સ ચૂકવતી હોય. તો એસએસસીની અંદર ઘણી બધી વ્યક્તિનો સમાવેશ થાય. હવે એના આધારે આપણે દરજ્જો નક્કી કરવાનો. કંપનીનો દરજ્જો શું છે? ખાનગી કંપની છે, પ્રાઇવેટ કંપની છે, કેવી કંપની છે? બરાબર, ચાલો તો જોઈએ. હવે એસએસસીને 2 ભાગમાં વેચવામાં આવેલું છે. મીન્સ કે આજે દરજ્જાને 2 ભાગમાં વેચવામાં આવેલો છે. આજે વ્યક્તિનો દરજ્જો નક્કી કરે ને, આ વ્યક્તિઓ છે બધા અલગ અલગ, એના દરજ્જાને આપણે નક્કી કરવાનું. તો 2 ભાગમાં વેચાયેલો છે. પહેલું છે રહીશ, એટલે કે ભારત દેશમાં રહે છે પણ નોર્મલ છે કે નોર્મલ નથી એ વાત કરવાની. તો રહીશ છે એની અંદર પાછા 2 ભાગલા પાડેલા છે. ભાઈ રહીશ તો છે પણ સામાન્ય રહીશ નથી, બરાબર, નોર્મલ રહીશ નથી. તો રહીશ તો છે પણ કેવો છે? સામાન્ય રહીશ નથી. પછી બીજો ભાગ પાડ્યો કે ભાઈ રહીશ તો છે પણ કેવો છે? સામાન્ય રહીશ છે. મીન્સ કે એણે ઘણા બધા દિવસ ભારતની અંદર ગુજારેલા છે. જ્યારે અહીંયા સામાન્ય રહીશ નથી એનો મતલબ એણે ઓછા દિવસ ભારતમાં ગુજારેલા છે. રહેતો તો છે પણ ઓછા દિવસ રહે છે. અહીં બી રહે તો છે પણ કેવું? થોડા વધારે દિવસ રહેતો હશે. તો એ કેવું છે? સામાન્ય રહીશ થઈ ગયું, નોર્મલ રહીશ થઈ ગયું. એને વધારે ટેક્સ આપવો પડશે અથવા વધારે ઇન્કમ અંદર સમાવેશ થઈ જતી હશે. જ્યારે અહીંયા કેવી થશે? સામાન્ય રહીશ નથી એનો મતલબ કે અમુક જ આવક ધ્યાનમાં રાખવાની, બધી આવક ધ્યાનમાં નહીં રાખવાની, કારણ કે એ કેવો છે? થોડાક દિવસ જ ભારતમાં રહે છે એની વાત છે. તો આ રહીશ, એની અંદર પહેલો મુદ્દો સામાન્ય રહીશ નહીં અને બીજો મુદ્દો કયો? રહીશ અને સામાન્ય રહીશ છે. રહીશ નથી અને રહીશ છે એમ, એટલે કે સામાન્ય રહીશ નથી અને સામાન્ય રહીશ છે, આ વાત કરવાની. અથવા તો તમે ડાયરેક્ટ યાદ રાખો ભાઈ, સામાન્ય રહીશ નહીં અને સામાન્ય રહીશ 2 થઈ ગયા. ઓકે, અને ત્રીજો મુદ્દો આવે બિન રહીશ. ઓકે, તો ત્રીજો મુદ્દો કયો આવશે? બિન રહીશ. પણ આપણે 2 જ મુદ્દા રાખવાના. ભારતમાં કાં તો રહે છે કાં તો રહેતો નથી. બિન રહીશ એનો મતલબ ભારતમાં રહેતો નથી અથવા તો અમુક દિવસ રહે છે, જે હોવા જોઈએ રહેતા. તો અમુક દિવસ રહે છે. અહીંયા કેવું છે? ભારતમાં અમુક દિવસ કરતાં વધારે દિવસ રહે છે. એમાં બી પાછા અમુક જે દિવસ છે એના કરતાં ઓછા દિવસ રહે ને અમુક જે દિવસ છે એના કરતાં વધારે દિવસ છે. એના આધારે રહેઠાણનો દરજ્જો નક્કી કરવાનો છે 3 બાબતની અંદર. તો પહેલી બાબત, બીજી બાબત અને ત્રીજી બાબત. પહેલાં આપણે બિન રહીશ જોઈશું. બિન રહીશ કોને કહેવામાં આવે? એણે કઈ આવક ગણવાની. બીજું પછી આપણે જોઈશું સામાન્ય રહીશ નહીં, તો એણે કઈ શરતોનું પાલન કરવું પડશે. અને ત્રીજું આપણે નોર્મલ એટલે કે રહીશ બી છે અને સામાન્ય રહીશ બી છે, તો એની ઇન્કમ કેટલી છે, એને કઈ આવક પર ટેક્સ આપવો પડશે, એ દરજ્જો આપણે નક્કી કરવાનો છે. એ કેવી રીતે ખબર પડે? ભારત દેશમાં કેટલા દિવસ રહ્યો તેના આધારે નક્કી કરવું પડશે. તો CBDT એ આપણે અમુક જોગવાઈઓ આપેલી છે, અમુક શરત આપેલી છે, એના આધારે આપણે દરજ્જો નક્કી કરવાનો રહે છે. ચાલો, સૌથી પહેલે આમ 3 બાબતોના આધારે દરજ્જા નક્કી થાય અને એ શરતો આપણને આપેલી છે એની આપણે વાત કરશું વારાફરતી. તો તમારે આ બનાવવાનું છે આખું કોન્સેપ્ટ, બરાબર. તો રહીશ, એના અંદર સામાન્ય રહીશ નહીં ને સામાન્ય રહીશ અને બિન રહીશ. પછી આપણે ડીપમાં સમજાવવાનું રહી છે. ચાલો, તો પહેલો મુદ્દાની વાત કરીએ. પહેલો મુદ્દો આપણે ધ્યાનમાં રાખશું બિન રહીશ. બિન રહીશ કોને કહેવામાં આવે? તો નીચેની જે 2 શરતો આપણને આપવામાં આવેલી છે એ બંને શરતનું પાલન જો વ્યક્તિ ન કરતો હોય તો એને શું કહેવામાં આવશે? બિન રહીશ તરીકે ઓળખવામાં આવશે. અને એ વ્યક્તિ ફક્ત ભારતની જે ઇન્કમ હોય એના પર ટેક્સ આપશે. ઓકે, તો એને બિન રહીશ કહેવાય. કઈ શરતો? તો નીચે દર્શાવેલી બંને પૈકી કોઈ પણ શરતનું પાલન ન કરે. પહેલી શરત, બીજી શરત બંનેનું પાલન કરતો નથી એવી વ્યક્તિને, આવી વ્યક્તિમાં કોનો સમાવેશ થાય? વ્યક્તિ બી આવી જાય, કંપની બી આવી જાય, ભાગીદારી પેઢી બી આવી જાય, HUF બી આવી જાય, બધા જ આવી જાય. તો બંને શરતનું પાલન ના કરે, બંને શરત બરાબર, બંને આવી જાય. એક શરતનું પાલન કરે, બીજી શરતનું પાલન કરે એવું નહીં. બંને શરતનું પાલન ન કરે એવી વ્યક્તિને બિન રહીશ કહેવામાં આવે. અને બિન રહીશ હોય એને ફક્ત ભારતીય જે ઇન્કમ હોય, આવક હોય એના પર જ, ભારતની અંદર લેણી થયેલી અને મળેલી 2 જ આવક પર એને ટેક્સ આપવાનો, બીજી કોઈ આવકની ઉપર ટેક્સ આપવાનો નથી. એને શું કહેવામાં આવશે? બિન રહીશ તરીકે ઓળખવામાં આવશે. તો નીચે દર્શાવેલ પૈકી 2 શરતમાંથી એક પણ શરતનું પાલન ન થાય તો તે વ્યક્તિને બિન રહીશ કહેવામાં આવશે. હવે કઈ શરત છે? એટલે કે ઓછા દિવસે વ્યક્તિ ભારતમાં રહેલો હોવો જોઈએ, તે ટેક્સને પાત્ર નથી થતો, છતાં બી અમુક ટેક્સને પાત્ર છે, એટલે કે અમુક જવાબદારી એની છે. પહેલી શરતની વાત કરીએ, બંને શરતનું પાલન નથી થતું, બરાબર, થતું નથી, એને બિન રહીશ કહેવાય. ચાલો, પહેલી શરતની વાત કરી છે. પાછલા વર્ષ દરમિયાન, પાછલું વર્ષ મેં તમને કીધું દર વર્ષે બદલાશે આ,
બરાબર ને? આવતું વર્ષ આવશે તેનું પાછલું વર્ષ અલગ થઈ જશે, એના પછીનું આવશે તેનું પાછલું વર્ષ અલગ થઈ જશે. હમણાં આખા દિવસ કયું 24-25 છે, એનું પાછલું વર્ષ એટલે 23-24 થાય. 1-4-23 થી 31-3-24 સુધી, બરાબર ને? ત્યાં સુધી પાછલું વર્ષ કહેવાય. ઓકે, ચાલો. તો વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન કુલ 182 દિવસ ભારતમાં રહેલો હોવો જોઈએ. કેટલા દિવસ? કુલ 182 દિવસ. હવે એ જરૂરી નહીં કે સતત હોય. અમુક દિવસ 60 દિવસ રહ્યો, 4-5 દિવસ ફોરેન ગયો, પાછો ભારતમાં આવ્યો, 2 મહિના રહ્યો, પાછો ફોરેનમાં ગયો, પાછો ભારતમાં આવ્યો, પાછો ફોરેનમાં ગયો, પાછો ભારતમાં આવ્યો, એમ કરીને કેટલા દિવસ? પર 182 દિવસ. પાછલા વર્ષમાં કેટલા દિવસ આવે? 365 દિવસ આવે અથવા 366 દિવસ આવે, લીપ યર હોય તો. તમને ખબર છે લીપ યર ફેબ્રુઆરીમાં આવે, 28-29 થાય તો. ચાલો, તો 182 દિવસ ભારતમાં રહેલો હોવો જોઈએ. ચાલો, ભારતમાં કેટલા દિવસ? 182 દિવસ પાછલા વર્ષમાં. એટલે કે 365માંથી 182 દિવસ ભારતમાં રહેલો હોય, એનો મતલબ એમ થાય કે ભાઈ 6 મહિના જેવો રહેલો હોવો જોઈએ. તો પાછલા વર્ષ દરમિયાન 182 દિવસ ભારતમાં રહેલો હોવો જોઈએ. રહેતો નથી એનો મતલબ બિનરહીશ છે. બીજું, આ શરતમાં હા કે ના કંઈ બી આવે, કંઈ ફરક પડતો નથી. બીજી શરત બી ચેક કરે કે ભાઈ વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન 60 દિવસ, પાછલા વર્ષ દરમિયાન 60 દિવસ, બરાબર, કે વધુ દિવસ, 60 એટલે કે 61મો દિવસ, 62મો દિવસ કે 65મો દિવસ, ગમે એટલા થાય, 60 કરતાં વધારે દિવસ ભારતમાં રહેલો હોવો જોઈએ. અને બીજી વાત શું કરેલી છે? અને અગાઉના 4 વર્ષ દરમિયાન, અગાઉના 4 વર્ષ દરમિયાન એટલે 23-24 આગળના 4 વર્ષ તમારે ગણવાના. તો 20, 21, 22, 22, 23, 24 એમ કરીને 4 વર્ષ અગાઉના ગણવાના. તો અગાઉના 4 વર્ષ દરમિયાન 365 દિવસ, કેટલા છે? 365 દિવસ કે વધુ દિવસ ભારતમાં રહેલો હોવો જોઈએ. 365 કરતાં વધારે દિવસ હોવા જોઈએ. એનો મતલબ કે એક વર્ષ તો એણે રહેલો જ હોવો જોઈએ, બરાબર, છેલ્લા 4 વર્ષની અંદર. તો આ બે શરતનું પાલન ન થાય તો એ શું છે? બિનરહીશ છે. અને બિનરહીશ એટલે એણે કઈ આવક પર ટેક્સ આપવાનો? ફક્ત ભારતીય ઇન્કમ પર ટેક્સ આપવાનું. ભારતની જે આવક હોય તેના પર, મીન્સ કે વિદેશથી જે ઇન્કમ કમાતો હોય તે અહીં ગણવામાં આવશે ને એના પર ટેક્સ નહીં આપવાનો. ઓકે, તો આ વસ્તુ છે. એના માટે કરનો રહેઠાણનો દરજ્જો નક્કી કરવો પડે. તો બિનરહીશ કોને કહેવામાં આવે? તો શરત તમારે યાદ રાખવાની છે, પાછલા વર્ષ દરમિયાન 182 દિવસ ભારતમાં અથવા તો તેથી વધુ દિવસ ભારતમાં રહેલો હોવો જોઈએ. અથવા બીજી શરતની વાત કરેલી છે કે જો પાછલા વર્ષ દરમિયાન 60 દિવસ ભારતમાં રહેતો હોવો જોઈએ, 60 અથવા એના કરતાં વધુ દિવસ ભારતમાં રહેતો હોવો જોઈએ. અને એટલે કે બીજી શરત પાછી ચેક કરવાની, અગાઉના 4 વર્ષ દરમિયાન 365 દિવસ કે તેથી વધુ દિવસ ભારતમાં રહેલો હોવો જોઈએ. તો આ બંને શરતનું પાલન થાય તો અગાડીનો દરજ્જો નક્કી થાય. પણ અહીં શું કીધું છે? બિનરહીશ કોને કહેવામાં આવે? બંને શરતમાં શું આવે? ના આવે. ના આવે એનો મતલબ શું છે? કે ભાઈ એક વર્ષની અંદર કેટલા દિવસ ભારતમાં રહેલો હશે? ભાઈ 180 દિવસ ભારતમાં રહેલો હશે, એટલે ચોકડી પડી ગઈ, એટલે કે બિનરહીશ છે. તરત જ બીજી શરત ચેક કરી, બરાબર. બીજી શરતમાં શું આવ્યું કે ભાઈ અગાઉના 4 વર્ષમાં, ચાલો પહેલી શરત તો આ પાસ થઈ જાય 60 દિવસવાળી, કારણ કે પાછલા વર્ષમાં 180 દિવસ રહેલો હતો. પણ અગાઉના 4 વર્ષમાં 365 દિવસ રહેતો નથી, તો આવી શું થઈ જાય? ભાઈ ના આવી જાય, બરાબર, કારણ કે 365 દિવસે રહેતો નથી, ફક્ત 180 દિવસ જ રહેલો 4 વર્ષમાં. તો આ બંને શરતનું પાલન ન થાય તો એને શું કહેવામાં આવશે? બિનરહીશ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો. હવે બીજી નોંધની થોડી વાત કરી લઈએ. સાથે તમારે જોડવાનું છે કે ઉપરની બંને શરતનું પાલન ન થાય એવી શખ્સને, એવી વ્યક્તિને બિનરહીશ તરીકે ઓળખવામાં આવશે. અને એણે કઈ આવક પર ટેક્સ આપવાનો તો અહીં દર્શાવેલી છે, એટલે ફરી પાછો બોલતો નથી, એ પાછળથી તમારે સમજાવવાનું. એણે ફક્ત ભારતમાં મળેલી અને લેણી થયેલી ઇન્કમ પર જ શું આપવાનો? ટેક્સ આપવો પડશે. હવે દિવસો સતત હોવા જરૂરી નથી. તો આ દિવસો જે છે તે સતત હોવા જોઈએ એ જરૂરી નથી. ટુકડે બી હોય, 2 મહિના રહ્યો, 1 મહિનો ફોરેન ગયો, 2 મહિના રહ્યો, 1 મહિનો ફોરેન ગયો, 2 મહિના રહ્યો, 1 મહિનો ફોરેન ગયો, એવું બી હોઈ શકે ને. એટલે આવન જાવન થતું હોય છે, પણ દિવસ સતત હોવા જરૂરી નથી. બીજું, એક જ જગ્યા પર રહેવું પણ જરૂરી નહીં મળે. એક જ દિવસ બોમ્બેમાં રહે, દિલ્હીમાં રહે, ગમે ત્યાં રહે, કંઈ ફરક પડતો નથી. એક જ જગ્યા પર રહેવું પણ જરૂરી નથી. ભારતમાં જે દિવસે આવે ને જે દિવસ જાય એ પણ રહીશ તરીકે ધ્યાનમાં રહેવાના. આ તારીખમાં, આ દિવસમાં તમારે ગણાશે. ઓકે, તો ઘણી વખત આવું થાય, નહીં થતું હોય તો જે દિવસે ગયેલો હોય તે તારીખ બી દિવસ ગણાશે, અને જે દિવસે આવેલો હોય તે તારીખ પણ દિવસ તરીકે ગણાશે. તો બિનરહીશ કોને કહેવામાં? બંને શરતનું પાલન ન થાય તેને બિનરહીશ કહેવામાં આવે. દરજ્જો નક્કી થઈ ગયો બિનરહીશનો. ચાલો, તો આ દિવસ કેવી રીતે ખબર પડશે? પાછલા વર્ષમાં આપણે આંકડા ગણવાના. ભારતમાંથી ગયો કેટલા ટાઈમમાં, આવ્યા કેટલા ટાઈમ, એના આધારે દિવસ ગણવાના આવે. અને દિવસ ગણાય તો એના આધારે બધો દરજ્જો નક્કી થઈ જાય.
ચાલો એના માટે આપણને કઈ તારીખ જોઈએ, કઈ દિવસે ઓસ્ટ્રેલિયામાં ગયો, કયા દિવસે આવ્યો, કયા દિવસે ગયો, કયા દિવસે આવ્યો. ઘણા બધા પેલા બોટમાં જતા હોય બહાર 6-6 મહિના 7-7 મહિના આવે તો એ રહીશ છે કે બિન રહીશ છે એના પર બી ટેક્સ લેવાનો થાય ને આપણે, તો કેટલો ભરવાનો તે એના આધારે નક્કી થયેલું છે. આ પહેલી શરત થઈ કે ભાઈ બંને શરતનું પાલન અહીં થતું નથી ને થઈ જતું હોય તો શું કહેવાય, એકાદ શરતનું પાલન થાય. તો હવે એની વાત કરીએ આપણે. ચાલો હવે આપણે નક્કી કરવાનું છે સામાન્ય રહીશ નહીં. સામાન્ય રહીશ નહીં કોને કહેવામાં આવે? ચાલો તો આ શરત છે ફરી પાછી પહેલી જોઈ લઈએ. હવે એની અંદર શું થાય, ઉપર દર્શાવેલ 2 શરત પૈકી એક શરતનું પાલન થાય. ઉપર 2 શરત આપણે વાત કરી ગયા હતા, એમાંથી એક શરતનું પાલન કરે તો એને શું કહેવામાં આવશે? સામાન્ય રહીશ નહીં તરીકે ઓળખવામાં આવે. સામાન્ય રહીશ નહીં, આ ધ્યાનમાં રાખજો. સામાન્ય રહીશ નથી, સામાન્ય રહીશ નથી કહેવાય. રહીશ તો છે જ, પણ શું નામ આપવાનું? રહીશ અને સામાન્ય રહીશ નહીં. કઈ શરત? આ 2 શરત ફરી પાછી લખવાની. 2 શરતમાં શું લખશું ભાઈ? વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન ભારતની અંદર કેટલા દિવસ રહેલો હોવો જોઈએ? 182 દિવસ રહેલો હોવો જોઈએ, બરાબર? એ શરતનું પાલન ચેક કરવાનું. બીજું, વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન 60 દિવસ ભારતમાં રહેલો હોવો જોઈએ અને છેલ્લા 4 વર્ષ દરમિયાન 365 દિવસ કે તેથી વધુ દિવસ ભારતમાં રહેલો હોવો જોઈએ. હવે 2માંથી એક શરતનું પાલન થાય, જેમ કે અહીંયા 183 દિવસ ભારતમાં હતો, તો 2માંથી એક શરતનું પાલન થાય તો શું કહેવાય? સામાન્ય રહીશ નહીં કહેવામાં આવે છે. ચાલો તો 2માંથી એક શરત, પહેલી હા આવે, બીજી કદાચ ના બી આવે, પહેલી ના આવે, બીજી કદાચ હા બી આવે. મીન્સ કે આ શરતનું પાલન નહીં થાય. આ શરતનું પાલન કદાચ થાય કે ભાઈ વ્યક્તિ 70 દિવસ બી રહેલો હોય અને એના અગાઉના 4 વર્ષમાં લગભગ એટલે 2-1 વર્ષ ભારતમાં રહેલો હોય તો શરતનું પાલન થઈ બી જાય, બરાબર ને? ચાલો તો પહેલામાં હા આવે, બીજામાં ના આવે, કદાચ પહેલામાં ના આવે, બીજામાં હા બી આવી શકે, અથવા બંને શરતનું પાલન પણ થઈ શકે છે. ચાલો તો 2માંથી એક શરતનું પાલન જો થતું હોય તો એને શું કહેવામાં આવશે? સામાન્ય રહીશ નહીં કહેવામાં આવશે. શરત તમારે મોડે કરી લેવાની છે. કઈ શરત મોડે કરવાની છે? વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન 182 દિવસ કે તેથી વધુ દિવસ ભારતમાં રહેલો હોય. ચેક કર્યો ભાઈ, ના આવ્યું એટલે તરત જ આપણે બીજી ચેક કરી કે ભાઈ રહીશ છે કે બિન સામાન્ય રહીશ નથી, તો એ ચેક કરીએ. પાછલા વર્ષ દરમિયાન ભાઈ 60 દિવસ ભારતમાં રહેલો હોય, 60 કે તેથી વધુ દિવસ. હા ભાઈ 60 કરતાં દિવસ તો વધારે છે, પણ પછી શરત જોડાયેલી છે છેલ્લા 4 વર્ષમાં 365 દિવસ છે. હા ભાઈ છે, તો પછી આ શરતનું પાલન થઈ ગયું. પહેલી શરત ના આવી, બીજી શરત હા આવી, તો એ 2માંથી એક શરતનું પાલન થાય તો એને શું કહેવામાં આવશે? સામાન્ય રહીશ નહીં કહેવામાં આવે છે. ઓકે, ક્લિયર છે? ચાલો હવે હા ના આવે તો સામાન્ય રહીશ નહીં આવી જાય. પણ સમજો કે બંનેમાં હા આવે તો બંનેમાં હા મીન્સ કે આ શરતનું બી પાલન થયું અને આ શરતનું પણ પાલન થાય છે. જ્યારે આવા સંજોગો આવે કે બંને શરતનું પાલન થઈ જતું હોય તો તેવા સંજોગોની અંદર એક બીજી શરત ચેક કરવામાં આવે. કઈ? એ છે સામાન્ય રહીશની ચેક. તો એ વ્યક્તિ સામાન્ય રહીશ તો નથી ને, એ જોવામાં આવે. હવે સામાન્ય રહીશ હોવા માટે આ શરતનું તમારે પાલન કરવું પડશે. કઈ શરતનું પાલન કરવાનું? તો ભાઈ સામાન્ય રહીશ હોવા માટે પાછલા વર્ષમાં 10 વર્ષમાંથી 2 વર્ષ ભારતમાં રહેલો હોવો જોઈએ અને બીજું પાછલા વર્ષમાં 7 વર્ષ દરમિયાન 730 દિવસ કે તેથી વધુ ભારતમાં રહેલો હોય. બંને શરતનું પાલન જરૂરી છે. બંને શરતનું પાલન નહીં થાય તે વ્યક્તિ સામાન્ય રહીશ નહીં કહેવાશે. જો બંને શરતનું પાલન થઈ જાય તે શું કહેવાશે? સામાન્ય રહીશ કહેવાશે. ઓકે, ચાલો તો આના પર આવી જઈએ ફરી પાછું. બિન રહીશની જે શરત હતો 2માંથી એક શરતનું પાલન થાય તે વ્યક્તિને શું કહેવામાં આવશે? સામાન્ય રહીશ નહીં કહેવામાં આવે. પણ ધ્યાન રાખવાનું, એક શરતનું પાલન થાય, એક શરતનું પાલન નહીં થાય, એક શરતનું પાલન થાય, એક શરતનું પાલન નહીં થાય, બંનેમાંથી એક શરતનું પાલન થવું જ જોઈએ. પણ ઘણી વખત બંને સંજોગોનું એટલે કે બંને શરતોનું પાલન થઈ જતું હોય તેવા સંજોગોની અંદર તમારે શું કરવાનું? તો એવા સંજોગોની અંદર તમારે સામાન્ય રહીશ છે કે નહીં એ દરજ્જાને ચેક કરવાનું, કારણ કે બંને શરતનું પાલન કરેલું છે. તો સામાન્ય રહીશની શરત શું છે ભાઈ? સામાન્ય રહીશની શરત શું કહે છે કે આ 2માંથી એક શરતનું પાલન થવું જોઈએ અને બીજી એક વધારાની જે શરત છે એનું પાલન થવું જોઈએ. તે વ્યક્તિ સામાન્ય રહીશ છે, બરાબર? એવું પણ ક્યારે કન્ડિશનમાં હા ના આવી જાય, ના હા આવી જાય, 2માંથી એક શરતનું પાલન તો ચેક કરવાની કંઈ જરૂરિયાત નથી. એને કયો દરજ્જો મળશે? સામાન્ય રહીશ નહીંનો દરજ્જો મળશે. પણ બંને શરતનું પાલન થાય, બરાબર ને? સામાન્ય રહીશ નહીંમાં, બરાબર, બંને શરતનું પાલન થાય. બિન રહીશની બંને શરતો છે એનું પાલન થાય કે બંને પાસ કરે છે તો પછી આગળનું એક બીજું શરતનું પણ આપણે ચેક કરવાનું. કઈ શરત? એ સામાન્ય રહીશની શરત છે કે ભાઈ વ્યક્તિ સામાન્ય રહીશ છે કે કેમ એ બાબતની. તો એ બાબત માટે શું કરવાનું? છેલ્લા 10 વર્ષની અંદર 2 વર્ષ ભારતમાં રહેતો હોવો જોઈએ. 2 વર્ષ અને ભારતમાં કાઢેલા હોવા જોઈએ 10 વર્ષની અંદર, એટલે કે 2013થી લઈને 2024 સુધી એ ભારતમાં રહેલો હોવો જોઈએ 2 વર્ષ. બીજું એ ચાલો એ બી થઈ જાય, હા આવી ગયું. તો છેલ્લા 7 વર્ષ દરમિયાન 730 દિવસ, બરાબર, આ બી શરતનું પાલન થવું જોઈએ. તો છેલ્લા 7 વર્ષના અંદર 730 દિવસ ભારતમાં રહેલો છે કે કેમ? તો રહેલો હોય, બંને શરતનું પાલન થાય તો એ ભાઈ સામાન્ય રહીશ બની જાય. અને સામાન્ય રહીશ બને એટલે એને ભારતની મિલકત પર બી
પછી વિદેશી આવક છે એના પર પણ ટેક્સ આપવાનો થાય. એટલે કે બધી જ આવક અંદર આવી જાય છે. જો એ વ્યક્તિ સામાન્ય રહીશ હોય તો ભારતની જે ઇન્કમ થાય એના પર પણ ટેક્સ આપવાનો, વિદેશની જે ઇન્કમ હોય તેના પર પણ ટેક્સ આપવાનો આવે છે. ચાલો, તો આ ખ્યાલ આવી ગયો છે. મેં ડીપમાં તમને કીધું બિનરહીશની શરત અહીંયા લખવાની આવે, પણ બેમાંથી એક શરતનું પાલન થવું જોઈએ. હા ના થયું, ના હા થયું, ચાલો વાંધો નથી, બેમાંથી એક શરતનું પાલન છે. પણ બંને શરતોનું પાલન થાય એવા સંજોગોની અંદર તમારે બીજી બે શરતની વાત કરવાની. બીજી બે શરત એટલે કઈ છે? સામાન્ય રહીશ ચેક કરવા માટેની શરત. એમાં બંને શરતોનું પાલન થવું જોઈએ તો એ સામાન્ય રહીશ કહેવાય. અધરવાઇઝ એ શું છે? અધરવાઇઝ એ સામાન્ય રહીશ નહીં. અને વ્યક્તિ સામાન્ય રહીશ નહીં હોય એટલે કે ભારતમાં તો રહી છે પણ કેવું નોર્મલ વ્યક્તિ નથી, સામાન્ય રહીશ નથી એટલો બધો, બરાબર, નોર્મલ નથી એમ. તો એણે કઈ ઇન્કમ પર આવક આપવાની અથવા કઈ આવક પર એણે ટેક્સ ભરવાનો? તો પહેલી ભારતમાંથી લેણી થયેલી એ થયેલી, અને ભારતની અંદર જો કંઈક ધંધો હોય તે વિદેશમાંથી ઇન્કમ કમાવતો હોય, બરાબર ને, ભારતની જ કંપની હોય તે વિદેશમાંથી કંઈ ઇન્કમ કમાતી હોય, રોયલ્ટીની ઇન્કમ કે પેટર્નની ઇન્કમ, તો એના પર બી એને ટેક્સ આપવો પડે. તો બે ઇન્કમ, ભારતમાંથી લેણી થયેલી અને મળેલી ભારતની બધી જ આવક આવી જાય. બીજી, વિદેશની અંદર કોઈ સંસ્થા સ્થાપેલી હોય, આ જ કંપનીએ જે ભારતીય કંપની છે એણે વિદેશમાં કઈ સંસ્થા સ્થાપેલી છે તો વિદેશમાંથી કંઈ એની આવક થતી હોય ધંધાની, તો તે આવક અહીં સમાવી લેવામાં આવે, એના પર બી એને ટેક્સ આપવો પડે. ઓકે, તો ધ્યાનમાં રાખજો. સામાન્ય રહીશ નહીં કોને કહેવામાં? તો બંને શરતમાંથી એક શરતનું પાલન થવું જોઈએ. જો બંને શરતનું પાલન થતું હોય, બિનરહીશવાળી આ શરત છે એ શરત અહીંયા હોય તો પછી આપણે આ ચેક કરવું પડે. પણ એક જ શરતનું પાલન થાય તો ચેક કરવાની જરૂર નથી, એને તરત દરજ્જો આપી દે છે. ભાઈ સામાન્ય રહીશ નહીંનો દરજ્જો છે, તમારે કઈ કઈ આવક પર ટેક્સ આપવાનો? તો ભાઈ તમારે ભારતની લેણી અને મળેલી આવક પર, અને બીજું ભારતના નિયંત્રિત વિદેશી આવક હોય, ભારતના ધંધામાંથી કોઈ વિદેશી આવક થતી હોય તેના પર ટેક્સ આપવાનો. ઓકે, તો આ વાત થઈ ગઈ સામાન્ય રહીશ નહીંની. ઓકે, હવે આપણે શાની વાત કરીશું? હવે આપણે વાત કરીશું સામાન્ય રહીશની. તો જો મેં અહીંયા આ શરતો લખી છે, હા ના લખ્યું છે, હા ના હા લખ્યું છે. હા હા આવે તો આ શરતનું પાલન કરવાનું, બાકી પાલન કરવાની જરૂર નહીં મળે. તો અહીંયા લખવાનું કે ભાઈ બંને શરતોનું પાલન થાય તો આપણે સામાન્ય રહીશનો દરજ્જો છે કે કેમ એ ચેક કરવું પડે. અને સામાન્ય રહીશનો દરજ્જો કેવી રીતે નક્કી થાય? તો પાછલા વર્ષ દરમિયાન, પાછલા 10 વર્ષમાં 2 વર્ષ ભારતમાં રહેવો જોઈએ. ઓછામાં ઓછા કેટલા વર્ષ ભારતમાં રહેવો જોઈએ? 2 વર્ષ ભારતમાં રહેવો જોઈએ. મીન્સ કે 365 + 365 દિવસ થઈ જાય. ઓકે, તો પાછલા વર્ષ 10 વર્ષમાં ઓછામાં ઓછા 2 વર્ષ ભારતમાં રહેલો હોવો જોઈએ. એનું શરતનું પાલન બી જરૂરી છે. બીજું, પાછલા વર્ષ દરમિયાન પાછલા 7 વર્ષની અંદર, પહેલે 10 વર્ષ પછી 7 વર્ષ, 7 વર્ષની અંદર 730 દિવસથી વધુ ભારતમાં રહેલો હોવો જોઈએ. તો પહેલી શરત શું કહે છે? 10 વર્ષની અંદર 2 વર્ષ રહેલો હોવો જોઈએ અને 7 વર્ષની અંદર 730 દિવસ રહેલો જોઈએ. બંને શરતનું પાલન જરૂરી છે. એકનું પાલન થાય ને એકનું નહીં થાય, આનું પાલન થાય આનું નહીં થાય, તો પછી એ કેવો દરજ્જો પ્રાપ્ત કરે? સામાન્ય રહીશ નહીંનો દરજ્જો પ્રાપ્ત કરે. એટલે આ બે શરત તમે ન લખશો તો પણ ચાલશે. હા ના કરી દેવાનું, બરાબર, વાત પતી ગઈ. આ હા રાખવાની જરૂરત જ નહીં મળે. એટલે આ બે શરતનું પાલન ન થાય, બેમાંથી એક શરતનું પાલન થાય તો વ્યક્તિ રહીશ સામાન્ય રહીશ નથી, બરાબર, એ તમારે યાદ રાખી લેવાનું. પતી ગયું. પણ જો શરત હા આવી જાય બંનેની અંદર, તમને કદાચ પૂછે ને હા છે ભાઈ આ બંને શરતનું પાલન થાય તો શું? જેમ કે અહીંયા ના આવી ગઈ તો વાત જ પતી ગઈ, બિન રહીશ. પછી આગળ હા બધામાંથી એક શરતનું પાલન થાય તો એ સામાન્ય રહીશ નહીં આવે, પણ બંને શરતનું પાલન થાય તો પછી આ આગળ ગણવાનું આવે, છેલ્લો દરજ્જો. ઓકે, ચાલો, તો હવે આ ગણી લઈએ આપણે. બંને શરતનું પાલન ન થાય તો એ વ્યક્તિ સામાન્ય રહીશ નહીં ગણાશે. મીન્સ કે આ દરજ્જો પ્રાપ્ત કરે છે, એ તમારે ધ્યાનમાં રાખવાનું. ભારતમાં લેણી થયેલી અને મળેલી પ્લસ ભારતમાં નિયંત્રિત વિદેશી આવક પર કરને પાત્ર છે. એટલે વિદેશની જે ઇન્કમ છે ભારત નિયંત્રિત, તેના પર એને ટેક્સ આપવો પડે છે. ઓકે, ચાલો, તો આ વાત થઈ ગઈ આપણી બિનરહીશની. પછી આપણે વાત કર્યું સામાન્ય રહીશ નહીંની વાત કરી. હવે સામાન્ય રહીશ એટલે કે નોર્મલ વ્યક્તિની વાત કરીશું, બરાબર. ચાલો, નોર્મલ વ્યક્તિએ કેટલી આવક પર ટેક્સ આપવાનો? તો પહેલી વાત, પાછલા વર્ષ દરમિયાન 180 દિવસ ભારતમાં રહેતો હોવો જોઈએ અને પાછલા વર્ષ દરમિયાન 60 દિવસ અને તેથી વધુ પાછલા વર્ષમાં 60 દિવસ અને 4 વર્ષમાં 365 દિવસ કે તેથી વધુ દિવસ ભારતમાં રહેતો હોવો જોઈએ. હા ના આવી જાય તો તમને કીધું જ છે કે આ આવી જાય છે, બરાબર. પણ બંને શરતનું પાલન થાય અથવા બંનેમાંથી એક શરતનું પાલન થાય તો આપણે તરત જ શું ચેક કરવું પડે કે વ્યક્તિ સામાન્ય રહીશ છે કે નહીં, એ આપણે ચેક કરવું પડે. કારણ કે ઘણી વખત પહેલી શરતનું પાલન નહીં થાય પણ છેલ્લા લોંગ ટાઈમથી ભારતમાં રહેતો હોય, છેલ્લા 5-5, 6-6 વર્ષથી કન્ટિન્યુઅસ ભારતમાં રહેતો હોય, તો આપણે વ્યક્તિ સામાન્ય રહીશ છે કે નહીં એ ચેક કરવું પડે. તો પહેલી વાત મેં તમને કીધું કે હા ના કોઈ બી એક શરતનું પાલન થાય તો આ શરતનું પાલન થાય તો આ વ્યક્તિને આ દરજ્જો તો મળે. તરત જ આપણે આ શરત ચેક કરવાની જ હોય. જ્યારે આપણે દાખલા ગણે ને ત્યારે ચેક કરવાની જ હોય. પણ નોર્મલ મેં તમને કહી દીધું કે આ હા ના આવે, એક શરતનું પાલન થાય તો એ વ્યક્તિને આ દરજ્જો તો મળી જાય, પણ બંનેની અંદર ચેક કરવામાં આવતો નથી.
હા આવતો હોય તો જ ચેક કરવામાં આવે છે. અને એમ તો નોર્મલી દાખલા ગણે ત્યારે કરવું જ પડે, 10 વર્ષની વિગતની માહિતી આપેલી હોય બીકોમની અંદર. ઓકે, તો ધ્યાનમાં રાખજો. આ બે શરતમાંથી એક શરતનું પાલન થાય તો સામાન્ય રહીશ નહીં, અને પછી કયો દરજ્જો ચેક કરવાનો, તો જ આ દરજ્જો ચેક કરવાનો, પણ એમાં બંને શરતનું પાલન થવું જરૂરી છે. નહીં થાય તો પછી કેન્સલ. ચાલો હવે આ આવી ગઈ. ફરી પછી અહીંયા આપણી બિનરહીશવાળી પાછલા વર્ષ દરમિયાન 182 દિવસ, સોરી અહીંયા 180 લખાઈ ગયા છે, 182 દિવસ કે તેથી વધુ ભારતમાં રહેતો હોવો જોઈએ, આ શરત છે. હા એવું. ચાલો ફરી પછી પાછલા વર્ષ દરમિયાન 60 દિવસ અને છેલ્લા 4 વર્ષની અંદર 365 દિવસ ભારતમાં રહેતો હોય. ભાઈ બંને શરતનું પાલન થાય છે, બંને શરતનું પાલન થાય છે. એ વ્યક્તિ આ તો બની જ ગયો, આ વ્યક્તિ તો બની જ ગયો, મીન્સ કે સામાન્ય રહીશ નહીંનો દરજ્જો તેણે પ્રાપ્ત કર્યો. પણ શું એ વ્યક્તિ સામાન્ય રહીશ છે કે કેમ, તો એ આપણે ચેક કરવાનું. એ કેવી રીતે ચેક કરવાનું, તો ભાઈ બીજી શરત છે વધારાની, એ આપણે ચેક કરવાની. બીજી વધારાની શરત કઈ છે, તો છેલ્લા 10 વર્ષમાં ઓછામાં ઓછા 2 વર્ષ ભારતમાં રહેતો હોવો જોઈએ. હા આવવા જ જોઈએ કમ્પલસરી. હા ભાઈ આવતો હોય કે છેલ્લા 2 વર્ષમાં 14માં 15માં 15માં 16માં 16માં 17માં 3 વર્ષ ભારતમાં રહેતો હતો. ઓકે, પછી એ પાલન કરે. હા એટલે બીજી વાત કરવાની, ભાઈ છેલ્લા 7 વર્ષની અંદર 730 દિવસ કે તેથી વધુ દિવસ, કેટલા દિવસ, 730 દિવસ કે તેથી વધુ દિવસ ભારતમાં રહેતો હોવો જોઈએ. બંને શરતનું પાલન થાય તો જ એ સામાન્ય રહીશ કહેવાશે. જો બંનેમાંથી એક શરતનું પાલન થાય, એક શરતનું પાલન ન થાય, તો એ સામાન્ય રહીશ નથી. શું કહેવાશે, એ સામાન્ય રહીશ નહીં તરીકે ઓળખાશે, સામાન્ય રહીશ કહેવાશે નહીં. એટલે કમ્પલસરી આ બે શરતનું પાલન જરૂરી છે. એ સ્ટેપ ક્યારે જવાય, આ બેમાંથી એક શરતનું પાલન થાય પછી આ ચેક કરવાનું આવે. ડાયરેક્ટ આપણે ચેક કરી શકીએ નહીં. એટલે પહેલાં આ બે શરતનું પાલન કરવાનું, બંનેમાંથી એક શરતનું પાલન થતું હોય તો પાલન અગાડી જોવાનું, અગાડી જોઈ પછી આ બે શરત જોવાની. કઈ શરત જોવાની, 10 વર્ષમાં ઓછામાં ઓછા 2 વર્ષ એનું પાલન થતું છે કે નહીં ચેક કરવાનું. હા થાય તો પછી બીજી શરત જોવાની. 7 વર્ષ કે 7 વર્ષની અંદર 730 દિવસ ભારતમાં રહેતો હોય છેલ્લા, પાલન થાય. હા પાલન થાય તો એ સામાન્ય રહીશ છે. પણ જો પાલન બંનેમાંથી એકનું બી નહીં થાય, બરાબર ને, તો એ શું કહેવાશે, વ્યક્તિ સામાન્ય રહીશ નહીં તરીકે આ દરજ્જો એને મળે. આ દરજ્જો આવે એટલે પછી એની ઓછી આવક પર ટેક્સ ભરવાનો એમ. ઓકે, તો આજે 3 દરજ્જાની આપણે વાત કરી. સૌથી પહેલે આ બે શરતની વાત કરવાની, બંનેમાં ચોકડી પડી જાય એટલે કે બંને શરતનું પાલન ન થાય તો એ વ્યક્તિને શું મળે, બિન રહીશ. પછી આ જ બે શરત ચેક કરવાની ફરી પાછી, એમાં એક શરતનું પાલન થાય, એક શરતનું પાલન નહીં થાય તો એ વ્યક્તિ કેવો દરજ્જો મેળવશે, સામાન્ય રહીશ. પણ વાત અહીંયા અટકી નથી જતી. બે શરતનું પાલન થઈ જાય તો એ વ્યક્તિને શું દરજ્જો મળી જાય, આ દરજ્જો તો મળી જાય, પણ તરત જ જાણે કયો દરજ્જો ચેક કરવાનો, સામાન્ય રહીશનો ચેક કરવાનો હતો. એની માટેની આ બે શરત છે. ભાઈ 10 વર્ષમાં ઓછામાં ઓછા 2 વર્ષ, 7 વર્ષમાં 730 દિવસ કે તેથી વધુ દિવસ ભારતમાં હોય. બંને શરતનું પાલન થાય તો સામાન્ય રહીશ કહેવાય. બંનેમાંથી એક બી શરતનું પાલન ન થાય તો પછી ચોકડી પડી જાય. અથવા તો એક શરતનું પાલન થાય, એક શરતનું પાલન ન થાય તો બી ચોકડી પડી જાય. તો બી એને કયો દરજ્જો મળે, આ દરજ્જો મળે છે. ચાલો, તો આ 3 દરજ્જાની વાત કરી. એ તમારા શાની અંદર આવે, રહેઠાણના દરજ્જાની અંદર આવે. તો બિન રહીશ ક્યારે, એ બી મેં સમજાવ્યું છે ડીપમાં, બરાબર. સામાન્ય રહીશ નહીં એ ક્યારે, એ પણ મેં ડીપમાં સમજાવ્યું છે. ત્યાર પછી સામાન્ય રહીશ કોને કહેવાય, અહીંયા આપણે સામાન્ય રહીશ નહીંની વાત કરી, અહીંયા સામાન્ય રહીશ કોને કહેવાય એની પણ આપણે વાત કરી. તો 4 શરતમાંથી એક શરત, પહેલી 2 શરતમાંથી એક શરતનું પાસ થવું જોઈએ, તરત જ આ બંને શરતનું પાલન થવું જોઈએ. અથવા તો બંને હા આવે ને, બંને હા આવે તો જ એ સામાન્ય રહીશ કહેવામાં આવે. ઓકે, તો આ બંને ધ્યાનમાં તમારે રાખવાનું છે. હાના બી આવી શકે આના અંદર, 2 શરતની અંદર હાના આવી શકે. એકમાં હા, બીજામાં ના આવી શકે, પહેલામાં ના, બીજામાં હા આવી શકે. પછી તરત જ આપણે આ ચેક કરવાનો હોય. એટલે ટોટલ 4 શરત જ તમારે યાદ રાખવાની છે, બરાબર. બીજી કોઈ શરત યાદ નથી રાખવી. એક આ યાદ રાખવાની છે અને બીજી આ યાદ, આ જે છે અહીંયા તે જ અહીંયા લખેલી છે, બરાબર ને, એ જ છે. એટલે બીજી નથી. પણ અહીંયા તમારે બતાવવું પડે કે બેમાંથી બંને શરતમાં ના આવે અથવા એકમાં આવે એકમાં ના આવે તો બી ચોકડી પડી જાય, બરાબર ને. તો એ ધ્યાનમાં નહીં લેવાનું. એ શરત એટલે 4 શરત તમે ગોખી મારો, એના પર જ આખો રહેઠાણનો દરજ્જો નક્કી થયેલો છે. બિન રહીશમાં બંનેમાં ના આવે, આમાં એકમાં હા આવે એકમાં ના આવે, બરાબર. પહેલામાં ના હામાં એક શરતનું પાલન થવું જોઈએ. એક શરતનું પાલન થાય એટલે આ શરત ચેક કરવાની કે ભાઈ 10 વર્ષવાળામાં 2 વર્ષ રહેલો છે કે કેમ, છેલ્લા 7 વર્ષમાં 730 દિવસ રહેલો છે કે બંનેમાં ના આવે અથવા એકમાં હા આવે એકમાં ના આવે તો ચોકડી પાડી દેવાની, બરાબર. બંનેનું કમ્પલસરી પાલન થવું જોઈએ તો આ દરજ્જો મળે. અધરવાઇઝ એ કેવો દરજ્જો પ્રાપ્ત કરશે, આવો દરજ્જો પ્રાપ્ત કરશે. જો બંનેમાં ના આવી જાય તો આ દરજ્જો પ્રાપ્ત કરી લે. ચાલો, હવે આ રહેઠાણનો દરજ્જો તો નક્કી થઈ ગયો છે કે આમાં બંને શરતનું પાલન થવું જરૂરી છે તો સામાન્ય રહીશ કહેવાય. હવે આપણે વાત કરીશું કર ભરવાની જવાબદારી, કે કર કોણે કેટલો ભરવાનો. તો આપણે 3 દરજ્જા નક્કી કર્યા. પહેલો દરજ્જો નક્કી કર્યો સામાન્ય રહીશ, સામાન્ય રહીશ એટલે કે આ. પછી કયો આવે, એનાથી ઓછી ઇન્કમ, સામાન્ય રહીશ નહીં. અને એના પછી કઈ આવે, બિન રહીશ. તો 3 દરજ્જાની વાત કરી. 3 કઈ ઇન્કમ પર ટેક્સ આપવાનો એની વાત કરીએ. પહેલી વાત કરીએ આપણે
સામાન્ય રહીશ હોય મીન્સ કે નોર્મલ વ્યક્તિ હોય એણે કેટલી આવક પર ટેક્સ ભરવાનો? તો પહેલી વાત કરીએ ભારતમાં મળેલી અને લેણી. ભારતની તમામ આવક આવી જાય, મળેલી બી હોય અને લેણી બી થયેલી હોય, બંને આવક પર એને ટેક્સ ભરવાનો. ઓકે. બીજું, પરદેશમાં મળેલી અને લેણી થયેલી. પરદેશમાંથી મળેલી અને પરદેશની આવકમાં, પરદેશમાં અહીંયાની ધંધો ત્યાં કહેતો હોય, ત્યાંનો ધંધો અહીંયા હોય, બંનેની આવક કેવી હોય? ટેક્સેબલ છે. એટલે ભારતમાં મળેલી લેણી, વિદેશમાં પણ મળેલી લેણી, બંને ઇન્કમ અહીં આવી જશે, બંને ઉપર ટેક્સ આવશે. ઓકે. તો ધ્યાનમાં રાખજો, આને વધારે ટેક્સ ભરવાનો. સામાન્ય રહીશ હોય એને વધારે આવક પર ટેક્સ ભરવાનો થાય. હવે વધારે બીજી મુદ્દાની વાત કરીએ. વ્યક્તિ સામાન્ય રહીશ નથી તો એણે કઈ ઇન્કમ ધ્યાનમાં લેવાની? તો એણે જે ધ્યાનમાં લેવાની ભારતમાં મળેલી અને લેણી, એટલે ભારતમાં મળેલી એના પર ટેક્સ આપવાનો જ છે, પણ વિદેશી આવક પર ટેક્સ આપવાનો નથી. પણ બીજી વાત કરેલી છે કે ભાઈ ભારત નિયંત્રિત વિદેશી આવક, ભારતમાં અમુક આવક નિયંત્રિત કરેલી છે વિદેશી આવકોને કે આટલી આવક પર તમારે ટેક્સ આપવો જ પડશે. તો ભારતમાં નિયંત્રિત હોય તેવી વિદેશી આવક પર ટેક્સ આપવો પડશે. કે ભારતમાં લેણી અને મળેલી તો આપવાનો જ, પ્લસ આવક જે નિયંત્રિત કરેલી હોય ભારત સરકારે, ભારત દેશે અમુક વર્ષે નિયંત્રિત કરે, અમુકમાં નહીં કરે. ચાલો દાખલા તરીકે ને પેલું અહીંયાથી તમે વસ્તુ તમે ત્યાં મોકલાવો છો એના પર તમને કોઈ ટેક્સ નહીં, એમ એવું સરકાર નક્કી કરી દે, એટલે નિયંત્રિત નહીં મળે, એમ એના પર ટેક્સ નહીં ભરવો. એ જે ઇન્કમ આવે એના પર કોઈ ટેક્સ નહીં, એ તો સરકાર એવું ડિસાઇડ કરે, નિયંત્રિત કરેલી હોય તેના પર ટેક્સ આપવાનો, અધરવાઇઝ નહીં આપવાનો. બાકી વિદેશી ઇન્કમ જ છે, પણ સરકાર કહે કે એના પર તમારે ટેક્સ નહીં આપવાનો તો નહીં આપવાનો એમ. તો સામાન્ય રહીશના દરજ્જામાં કેટલું આવી ગયું? કઈ આવક આવી ગઈ? તો વિદેશી અને ભારતીય બંને આવી ગઈ, મળેલી લેણી. જ્યારે અહીં સામાન્ય રહીશમાં ફક્ત ભારતમાં મળેલી લેણી જ આવે, અને ભારત નિયંત્રિત કોઈ આવક હોય, વિદેશી આવક, સ્પેશિયલ વિદેશી, ભારતમાં નિયંત્રિત હોય તેવી, તે આવક પર તમારે ટેક્સ આપવાનો, અધરવાઇઝ આપવાની જરૂરિયાત નથી. તો તે આવક તમારા કર ભરે ત્યારે ધ્યાનમાં નહીં લેવાની એમ. ચાલો ત્રીજી વાત કરીએ, બિન રહીશે કેટલી ટેક્સ આપવાનો અથવા કઈ આવક પર ટેક્સ આપવાનો? પહેલી, ભારતમાંથી મળેલી અને લેણી. એણે ફક્ત ભારતમાં જે મળેલી હોય અને લેણી થયેલી હોય, ભારતમાંથી જે નીકળતી પૈસા હોય, એ જે કમાયેલો હોય એના પર જ એને ટેક્સ આપવાનો. તો જો સામાન્ય વ્યક્તિ હોય એને વધારે ઇન્કમ પર ટેક્સ આપવાનો. પછી સામાન્ય રહીશ નહીં એને થોડી ઓછી આવક પર ટેક્સ આપવાનો, અને બિન રહીશ હોય એને એનાથી ઓછી આવક પર ટેક્સ આપવાનો. તો આ રીતે જ શું થાય? રહેઠાણનો દરજ્જો નક્કી થાય. કોની માટે? તમે અહીંયા વાત કરી ગયો, વ્યક્તિ માટે, કંપની માટે, ભાગીદારી પેઢી માટે, HUF માટે, બધા જ આવી જાય અંદર. સ્વરાજ્ય સંસ્થાઓ માટે, તે વિદેશી હોય કે ભારતીય હોય, એનો રહેઠાણનો દરજ્જો નક્કી કરવાનો, કેટલા દિવસથી અહીં ધંધો સ્થાપેલો છે, રહે છે, અને એના આધારે જે સ્લેબ આવતો હોય તેને ટેક્સ ભરવાનો. કંપની હોય તો કંપનીના ટેક્સ રેટ અલગ છે, મૂડી નફો કરતી તો મૂડી નફાના ટેક્સ રેટ 10%, 20% અલગ છે. ઇન્કમ ટેક્સ હોય, કોઈ વ્યક્તિ હોય તો આપણા સ્લેબના ઇન્કમ ટેક્સના સ્લેબ છે 3 લાખ, 5 લાખ, 10 લાખ, 15 લાખ એવા. તો એના આધારે એને શું આવક ગણવાની અને એના આધારે એને ટેક્સ આપવાનો રહે. નોર્મલી આપણે ભારતીય છે, ભારતની જે પગાર આવે એના પર ટેક્સ આપીએ, પણ ઘણા બધા વ્યક્તિઓ વિદેશમાં ફરવા જતા હોય ત્યાંથી બી ઇન્કમ કમાઈને લાવતા હોય, જેમ કે શાહરૂખ ખાન લોકો છે, સલમાન ખાન છે, અન્ય હીરો લોકો છે, એ લોકો કમાતા હોય વિદેશી ઇન્કમ બધી, તો એ લોકો ટેક્સ આપવો પડે, બરાબર. તો એ વ્યક્તિ સામાન્ય રહી છે કે નહીં એ ચેક કરવું પડે. ઓકે. તો આ રીતે શું કરવામાં આવે? દરજ્જો નક્કી કરવામાં આવે છે અને કરની જવાબદારી નક્કી કરવામાં આવે છે. છેલ્લે પછી તમારે શું લખવાનું છે? સમાપન લખવાનું છે કે આ રીતે દરજ્જાને નક્કી કરવાનો, દરજ્જો નક્કી કર્યા પછી એ આધારે જવાબદારી નક્કી થાય, અને જવાબદારી નક્કી થયા પછી એમને ટેક્સ ચૂકવવાનો થાય છે. તો ઉપર મુજબ રહીશ, બિન રહીશ, સામાન્ય રહીશ નહીં અને સામાન્ય રહીશના આધારે કરના ભરવાના દરજ્જાના આધારે એમનો દરજ્જો નક્કી થાય છે અને એમની જવાબદારી નક્કી થાય છે. તો આ રીતે સવાલ પૂછાય તો સૌથી પહેલાં ફ્રન્ટ પેજ પર આ લખજો, પછી આ શરતો જેટલી બી તમને આપેલી છે એ શરતો તમારે ડીપમાં સમજાવવાની છે. 2 શરત કામની છે, એ આ 2 અને બીજી આ 2, બરાબર. 4 તમારે ગોખી નાખવાની છે આ માર્ક લેવા હોય તો. ઓકે. તો આ રીતે લખજો, અને જો કોઈ કેસ આવતો હોય તો ઉદાહરણ આપો તો ઉદાહરણ પર તમે સમજાવી શકો છો. બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.